અમદાવાદીઓ, તો સ્વાગત છે તમારું ટેસ્ટ ઓફ ગુજ્જુમાં। તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય તડકા। તો એના માટે હું તમને સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવું। આ છે આપણા સ્પાઇસીસ, આ છે હળદર, મરચું, હિંગ, ગરમ મસાલો, મીઠું, તમાલપત્ર, જીરું અને 2 લવિંગ લીધા છે। એ પછી આપણે આગળ વધીએ વેજીટેબલ્સ તરફ। આ છે આપણી ડુંગળી, કોથમીર, લીલા મરચાં, લસણ, લીંબુ અને ટામેટું, અને આપણે એનો વઘાર કરીશું ઘીમાં। 1 ચમચી જેટલું ઘી નાખીશું। દાલ ફ્રાય છે અને ઘીમાં વઘારશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે। વઘાર કરવા માટે આપણે નાખીશું અંદર જીરું જેવું સંતળાવા લાગશે એવું એના અંદર આપણે નાખી દઈશું। ડુંગળી આપણી જે છે એ સંતળાઈ ગઈ છે। હવે એની અંદર આપણે નાખીશું ટામેટા। ટમેટા બી અંદર નખાઈ ગયા છે। હવે ટામેટાને થોડું અંદર સોટે થવા દઈશું ત્યાં સુધી થોડું ઘી એનાથી અલગ ના થઈ જાય, એટલે થોડા ટામેટા આપણા પાકી જાય। અને આની અંદર આપણે લસણનો પણ વઘાર કરી શકીએ છીએ, પણ જો તમારે લસણનો તડકો ઉપરથી કરવો હોય તો 2 વાર લસણ તમારે નાખવાની કોઈ જરૂર નથી। એના માટે હાલ ફિલહાલ મેં લસણ અત્યારે અવોઇડ કરું છું। જો તમે જૈન હો તો લસણ અને ડુંગળીને અવોઇડ કરી પણ સારી દાલ ફ્રાય બનાવી શકો છો। અંદર આપણે મસાલો કરવાનું સ્ટાર્ટ કરીએ અને મરચું એને નાખી દઈશું। તો આ મીઠું અને ગરમ મસાલો અંદર જતો રહ્યો છે, નીચે ચોંટી ના જાય એના માટે આપણે નાખીશું થોડું પાણી અને એને થોડું ઉકળવા દઈશું। તો હવે આપણે આ દાળ આની અંદર આપણે નાખી દીધી છે। તમે અમારી દાળની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, બહુ પાતળી છે, એટલે આમાં આપણે મેશ કરવાની કે ગ્રાઇન્ડ કરવાની કોઈ જરૂર નથી। બટ જો તમને પાતળી ના લાગતી હોય તો તમે પાણી નાખીને એને વ્યવસ્થિત કરી શકો છો। ઢાંકણું લગાવીને 4 થી 5 મિનિટ સુધી ઓવરકુક થવા દઈશું। પછી આપણે આને બહાર નીકાળીને આની અંદર આપણે તડકો કરીશું। જોઈ શકો છો તમે કલર એનો ચેન્જ બી થઈ ગયો છે। હવે આપણે ફ્લેમને બંધ કરી દઈશું। અંદર આપણે લીંબુ નાખીશું। આપણે આનો તડકો રેડી કરી લઈએ। વઘારમાં આપણે ઘી નાખી દીધું છે। હવે બીજું આપણે મરચું, તમાલપત્ર અને લસણનો વઘાર કરી દીધો છે। હવે નાખી દઈએ આપણે દાલ ફ્રાયની અંદર। દાલ ફ્રાય આપણી થઈ ગઈ છે રેડી। તો હવે હું તમને બતાવી દઉં ગાર્નિશિંગ કરીને, હું તમને બતાવી દઉં પ્લેટિંગ કરીને। જીરા રાઈસ, દાલ ફ્રાય, અથાણું અને કાચી કેરી અને કાકડીના કચુંબર સાથે માણો મોજ। તો વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજ્જુને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આવી બીજી કોઈ નવી રેસીપી સાથે। સો થેન્ક યુ સો મચ।